તો આ તરફ કેશોદના એરપોર્ટ રોડ ઉપર ગેરેજમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। કેશોદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। ગેરેજ ઉપર રહેણાંક મકાન પણ હતું। ગેરેજ માલિકના પરિવારને બચાવી લેવામાં આવ્યો છે। સમયસર આગ પર કાબુ મેળવવાના કારણે જાનહાનિ પણ ટળી છે। आसपास एयरपोर्ट रोड पर कुदरत मोटर में આગનો બનાવ બનેલ। કંટ્રોલ રૂમ માં જાણ થતા અમારો ફાયર નો સ્ટાફ અને ફાયર ની 3 ગાડીથી 1.5 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધેલ છે। કોઈ જાતની કઈ જાનહાનિ થયેલ નથી। ગાડીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ એ અમે જાણ કરી ફાયર બ્રિગેડ ને। ફાયર બ્રિગેડ આવીને અને તાત્કાલિક ઓલું ઠારવાનું બધું કામ ચાલુ કર્યું। TGVCL એ બધા લાઇટ ને બધું બંધ કર્યું। 2 અંદર 4 વ્હીલ હતી, એક ટેરેનો હતી, એક ડિઝાયર હતી અને બાકી બધું સામાન પીડ્યો હતો। ઉપર મારું રહેણાંક છે। ઉપર અટાણે કોઈ નુકસાન છે નહીં। અંદર કેટલું નુકસાન છે? અટકળે 2 ગાડી 7-8 લાખ રૂપિયા નુકસાન પકડીને હાલવાનું।